હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે તો આપણે ઉઠી ગયા વહેલા. પિનલ પણ ઉઠી ગઈ છે. પિનલ હુકવે છે એની ચોલી. ગુડ મોર્નિંગ પિનલ. ગુડ મોર્નિંગ. ખબર નહીં અવાજ આવ્યો કે ના આવ્યો એ બધી, પણ પિનલે ગુડ મોર્નિંગ કીધું. આવતા એ આગળ મોર આવ્યો છે, જો એ અમારે અહીંયા આગળ તો મોર રોજ અને વાંદરા બહુ જ છે. અહીં બાજુ કે તમે મેથી કરી છે એટલે રોજા નહાડવાના અમારે. એવા ના હોય ત્યારે, એવા હોય તો સુધી એવા જ નહાડે, પણ એવા ના હોય તો અમે નહાડી દઈએ. જો પેલા નોની થેલી હોઈ કાઢી, કોમ લાગે એમ કરી ચોલી ભરવાની. એટલી મોટી ચોલી એક નાની થેલીમાં ભરવાની. આપણે તો થઈ જશે આપી ઉભા. હવે ઘરમાં ફરીએ છીએ. ઘરમાં હવે ચાલુ છે કોમકાજ સાફ સફાઈનું. જો આ ડોહો કરે છે, કરતો નહીં કચરા. આ સુશી બેઠી. સુશી બધો કચરો કાઢીને બેઠી. શું બેટા હજુ આ નહીં છે ફિટિંગ વાળો. કઈ આપું જીંગો અમે ચડ્યા ઉપર સાફ સફાઈ કરવા. ડોહો એ પણ સાફ સફાઈ કરવા આવી ગયો. કેટલું કચરું છે તો. આજે અમે ચડવાનું, આજે તમારે જાતે ચડવાનું. અમારો તો લુખાઈ ગયો હે પીની, અમારે તો લુખાઈ ગયા કાલ દેવ દેવ. તો જો ડોહો બનાવવા બેસી જશે. રોટલી આ સુશી આવી જી. સુશી નહીં હજુ આવડે આવી. બાર બપોરે સુશી નાવા ગઈ હતી અને નહીં હજુ આવડે આવી. ડોહો બનાવે છે રોટલી. ડોહો જોવે છે કશુંક જોવે છે. ડોહો જોવે છે ઠાકોર ફેમિલી. આપણે બેઠા બેઠા જોતેલા થાકી ગયા જોતા જોતા, એટલે આપણે બે ગયા વિડીયો ઉતારવા. જો રોટલી તો મસ્ત થઈ હે ને, આખી ભરેલી હે. આ સુશી તપેલી. લડ્ડુ ગોપાલ લાવીશું એટલે માખણ ખવડાવીશું. ઓકે, લડ્ડુ ગોપાલ લાવીશું એટલે માખણ ખવડાવીશું. કહો એટલે સુશી તો હજી બનાવી દે ને. હે ગરમ કરવાનું અને પછી ઉકાળવાનું. તો વલોણી ભાઈ કાઢી
સાચી વાત નહીં ભાઈ જી કે ભાઈ કાઢી બધું હરકત છે. એ ખાય તો કંઈક મેર પડે આવું કેવા મોકલ ને આ તો છાસ બની છે. છાસ કેવો? રગડા છાસ મસ્ત સાચી રાડો માથું ધોઈ. હે માથું તો ખાવાનું કરું કે માથું બધું છાસ થી માથું ધોવાનું આ છાસથી નહીં ખાટી છાસથી હા, ખોડો જતો રહે એટલે. એવું આ મોકળ વાળી છાસી એથી જતો રહે ને મમ્મી? ઓછી ના દે મેં પેલી ખાટી છાસ ખાટી લાવી જોવો વાત પી જશે આ મોકળ વાળી સુશી આમ કોણ જોશે? આપણે તો બેસીએ ખાવા. સુશી ગરમ ગરમ ખાઈ લીધું. સુશીનો વાડકો ખાલી થઈ ગયો. હું ને પીનર બે જણા ખાઈએ. કારેલા ખાઈશું ને કારેલા તો સારામાં સારા. અમારા મમ્મીને એકલા જ કારેલા નહીં ભાવતા. અમે બધા કારેલા ખાઈએ. એને પડે ને ખારેલા હું ખાવું છું કારેલા નહીં ખાતો ડો અમારું આટલું બોલે એમાં કોણ હોય સાગે કરું પેડો ઝીંગો તો આવી ગયો અમારો. ઝીંગો દજાતો આવે છે. અમારે એને પાછું તેડવા જવું પડશે. ચંપલ બંપલ પહેરતા નહીં એવા. બાલ મંદિર ગયા હતા એવા. બાલ મંદિરથી આવી ગયા ઢીંગાજી. ગરમ લાગે હેડો કઈ ગયો તો ડબ્બો કઈ ગયો નિહારમાં તો ડબ્બા વગર ચમ નહીં આવી તું ચમ ના હાલ્યો તેમને ચમ નહીં આવી ગોળી દજાતી ફૂલ આવે ફૂલો ઓ મને દેડો આવી ગયા આપણે ઘેર પાછા. જો આ ગટ્ટીઓ શું ટિફિન લઈને આવે છે ઘડિયાળ બડિયાળ પહેરી એ સાગર કાકા હવે તો થઈ ગયા ખાઈ ઊભા. અહીં રવડા પાતરા પિનલ ભરે છે બોટલો. અને અહીંથી અમે જોયું તો મોટા ને મોટા રોજડા બહાર આવીને ઊભા થઈ જતા ખેતરમાં જવા. પેલા ભાઈ નહાડે છે પેલી બાજુ પેલ પાછી નહારશે એટલે આવશે એ બાજુ. બહાર જઈએ આપણે. અંદર તો લાઈટ ચાલુ છે નહીં એટલે ક્લિયરિટી આવે નહીં. જો આ શું થઈ ગઈ આડી ટીવી જોવા સુશી ઝીંગો ખાય છે દહીં આવી જડું હો એને પહેરાવી દઉં. દેડો ઝીંગો તો કપડા બદલવા છે એમને. આપણે ઢીંગાને કપડા કાઢી લઈએ બીજો. જો ઢીંગો તો હેડ્યો પાછો બાલ મંદિર ઘેર આવ્યો ખાધું દહીં ખાઈને પાછો બાલ મંદિર નાઠો છે. તો જો આ ઢીંગો આવી ગયો પાછો એનો ડબ્બો લઈ. ઝીંગો ખાલી ટિફિન લેવા પાછો ગયો હતો. ખાવાનું તો ઘેર મુઠિયા હે ઝીંગો મુઠિયા લઈને આવ્યો છે બાલ મંદિરથી. આવા તાપમાં હેડે હેડે કરે બૂટ પહેરીને ગયા હતા પા રોક મારવા. હા જો તો બૂટ પહેરીને રોક મારવા ગયા હતા એવા. એ ઝીંગા મુઠિયા તો નહીં ખીચડી હે. ઝીંગાનું તો મૂળ ભાઈ ગયું ખીચડી નીકળી મળી તો
ઝીંગો તો ખીચડી જોઈને આવી ગયો આગો. રોટલા જો તે પગાડા દે રે આજે ડોહા બહુ તાપ લાગે ડોહા તો. હા બેટા હાથમાં મારો આવે ઊભી રહે ને. જીગો આખરે આખરે કરતો મય જતો રહ્યો આપીની અને તો બોલવા પૂછ ડીંગા આપણે તો બે ગયા ચા પીવા. ડીંગો પાણીપુરી ખાઈ. ડીંગા બધા ઝીંગો પાણીપુરી ખાઈ ગયો. આ સુશી બેઠી. આ ડોહા બેટા દાવતી ને ચાર પી તેડા આપણે આપણી જગ્યાએ ઝીંગો ઊભો થઈ ગયો. એટલે આપણે તો આવી ગયા ઘરની અંદર ચા પી. જો આગળ ચાલુ છે બધું રમણ ભમણ પડ્યું છે. આજે ચાલુ છે તિજોરીની સાફ સફાઈ. શું બનાવે? સિંદૂર. ઘેર ટ્રાય કરી જવાનું મસ્ત બને. તેની કોઠે તેની સાડીઓ બધી કંઈ પહેલા ખોનામાં આખી તિજોરી એને લઈ લીધી. મારા કપડાં હું અહીંથી કઢાઈને મારા પેટીમાં મિલાવી દીધા. આખી તિજોરી એની તો સાડીઓથી ને એની વસ્તુથી ભરી ખાલી. જો આ ડીંગો આવી ગયો. શું કહું ડીંગા? પાકીટ તારું? ડીંગો તો એના પાકીટો લઈને બેસી ગયો. હે એ ડીંગા એક તો મમ્મી હે મારું એમ કહેજો. ડીંગાનું હે નહીં ડીંગા તારું હે ને તા પછી અમાર ડીંગાનું હે. જો આ ડીંગો થઈ ગયો તૈયાર. ચો હેડ્યો જો આ બીજું કાઢ્યું પાહું ડીંગાએ તો. હે શું હે બતાય 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 આમ ફેરે તો શું હે? કુકુન મજા હે. ઓ મારા હાના સેટ ને કરે તારો. ઓહો હો સુશી તો પડી ફોનમાં જોવા બરાબર ની. હું જોઈ નહીં જોતી. શું કોણ હે? કોણ હે? तो छोटी बच्ची ना बाहर ना काढ़े खाली हम जो किच्छा है तू वो दे भैया फोटा तो जो बाहर ना काढ़े डिंगा है डिंगा ओवे चुची हाँ
હા લે ફોટા જો તું નતો કાઢવાનો શું કાઢો પેલું આ કોમ કાજ કરી દે થોડે પણ બોલતો કરી ઝીંગા નહીં લેજો બીજું પડે ચીચી દાદા કે પપ્પા હે ગોળી લાઈટ કા તુરિયો કૃષ્ણા મેં ચાલો આપણે તો થઈ ગયા નહીં તૈયાર આજે ગરમી બહુ લાગતી હતી તે પરસેવામાં નહીં કાઢી તો આખું તો અત્યારે ફરી બીજી વાર નાવું પડ્યું નહીં ભાઈ ને આપણે તો બહાર ખુલ્લા વાતાવરણમાં આવી ગયા ઠંડકના લીધે ખુલ્લામાં ઠંડક લાગવાની હાડો હોય શું અમુક કરે છે ગલકો ગલકાન શાક અને ખીચડી આજે બનશે બહુ ટાઈમ ક્યારે ખાધું તું હાલો લેતા તારે ખાધું તું તારનું હજુ બન્યું નહીં આજે બનશે ગલકાન શાક અને ખીચડી તમારો ફોન જોઈશે પાછો એ પાછો ઉભા લઈ જાઓ આપણે જઈએ અંદર ડોહાન ફોન લઈ લઈએ ડોહાન ફોન એ ચાર્જિંગ થાય છે અહીંયા ડોરો ડોહાન ફોન આવી દીધો આપણે જે બહાર અત્યારે તો મસ્ત ઠંડક લાગે છે જો આ ઘઉં કપાઈ ગયા છે હવે કાલે એને કાઢવાના છે મસ્ત થઈ ગયા છે ઘઉં હવે આના પછી શું નાખવું જોઈએ હવે જો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ચકલીઓ ઉડે છે જો મસ્ત પક્ષીઓની અવર જવર છે ઠંડક લાગે છે હવે આપણે બેસીએ ખાટલામાં ઓહ ભગવાન ખાટલો ઉચકાતો નહીં એ ખાતે જો આડો ફોન શાક વગર કાપતા વાત કરે છે આપણે તો પડી ગયા આડા આજે તો કોમે બહુ હતું તિજોરી સાફ કરી બધું ગોઠવ્યું નયા પીણા લઈ પોતું કર્યું થાકી ગયા પેલા આપણે તો બેઠા થાકી ગયા પીનાલે બનાવી દીધું શાક તારે જો તો હજુ મમ્મી પપ્પાનું ઠેકાણું નહીં 6 વાગ્યાના ગયા છે કેટલા વાગ્યા 7:30 થઈ ગયા પણ હજુ એમનું ઠેકાણું છે નહીં હજુ દેખાયા નહીં અમે બેન થાકી ગયા આ જો શાક કરે છે ગલકાનું મસ્ત તીખું બનાવ્યું છે ડોહાએ ખાવું હોય તો આવો હજુ સમારે છે ડુંગળી ને ટામેટા હજુ બનાવે છે બીજું કોઈક હવે જોઈએ શું બનાવે છે મમ્મી પપ્પા આવે છે કશું મંગાવ્યું છે શું બનાવે છે આપણને ખાતી વખતે જોવા પડશે મમ્મી પપ્પા હજુ દેખાયા નહીં બહુ ટાઈમ થઈ ગયો છે જોઈએ હવે કેટલા વાગે આવે છે
મમ્મી પપ્પાને તો આવડે આવી ગયા ચાલના જ જતા હાણા 8 થાય પીનલ હેડી છે કઢાઈ ધોવા બીજું શાક બનાવવા હું નીકળે છે પહેલો ઝીંગો નીકળ્યો જાફરો કઈ ઝીંગો અને એ પણ નીકળ્યો ગટ્યો ખડીંગા અલે વાખવાન નહીં બેટા મેળા સુશી નીકળી આખું બજાર ખાલી કરીને આવ્યા છે સુશીને આ ઝીંગો બાઈનું બંધ કરવું છે ઝીંગાને તો ડો તો કઢાઈ કરે છે શું બેટા શું કેલે તમારે કેલે અંદર જ છે જાઓ આવી ગયો ડોહો કરવા લાવ સુશી ખાશે આજે ઈંડા સુશી લઈને આવી પોતું બોટલ પોતું જોઈએ જ ને ભાઈ આ બે મોકળા બે જે કેરો ખાવા પોતા કરો જ પડે ને પોતા વગર તો મજા નહીં આવતી હા તો આવું જ જોઈએ ને તારે સાચું નહીં તા ગેરંટી વાળું આવ્યું તા પછી ઝીંગો શું લઈને આવ્યો ઝીંગો બોલ લઈને આવી ગયો બૂટ કઢાવ કરાડો હા શું વાળી મમ્મી શું લાવી પણ પાપડી છે પછી સેવો ને ચવાનું શું બેટા આ ડીંગાને ખોલવું પડશે પાછું ચલો દે લે ડીંગા એવું લે બેટા એ ના આડે તું ગઈ નહીં હો આદુ થી દેખા ડીંગા ભરી છે બોટલ નવી બોટલ ડીંગા બસ નવ ચપ્પુ ચાલો ડીંગા કો નાખું કાકાને બે રહ્યા જ કામ નાખો નાખો ડીંગા બેરે નહીં નાખતો આચીને ખાવાનું દર આપણે તો થઈ ગયા ખાઈને ઉભા ઢીંગાને લઈને જઈએ દુકાને હા દુકાને જવાનું બસ લે 10 રૂપિયા લે હેડ બસ એટલા બહુ થઈ જાય હેડ લે હેડ હું જાઉં નહીં આવું દેડવા સાગર કાકા હુઈ ગયા આ સુશીબા કશું નહીં એમ નામ સુશીબા નહીં ઢીંગા લેડ બેટા
નહીં જાઉં? હા તો હું જઈને આવું હો. હું જઈએ દુકાને, હું ધીંગો તો હેડી નથી ને. હા તો હું અહીં જાઉં. દેડો દુકાને. ઓ હે બે તો શીખા પડ્યા એટલે પાછી આવી ગયા. બસ લેડો બહુ મળી જાય ને. કેટલા મળે બધા તો હોવે બહુ મળી ગયા. લેડો અમે દુકાને જઈએ ખાલી ફરવાને ટીંગા કુકુ લેવા. આચીમ ખાવું? લેડો તો આચીમ લઈ લઈએ. ઓય જાલવા નહીં. હું તો લીલીઓ કલા હું જોએ. હું લીલીઓ કલા હું જો. લેડો આ ઢીંગો હેડ્યો. કઈ જાઉં? ઘેર જાઉં? ના પણ મારે આવું હે. મારે મમ લેવાનું. મારે મમ લેવાનું પણ. હા તો ના હું એકો જાઉં. લેડો તો આપણે તો જઈએ દુકાને. ઝીંગો આવતો નહીં. અહીં આગળ બાવા ઊભા છે. ઢીંગો એકલો આવે તો લઈ જાય. દેડો અમે તો આવી ગયા ઘેર. ઝીંગા શું ખાધું તે? હા ચોકોબાર ખાધી ગોવાળી. અને બીજું શું લાવી? વેફર ખાવી પડે કે બીજી ખાવાની કે? ઝીંગો અમને નથી ખબર. અમે બાયણું ખોલ્યું અને તરત અહીંયા બહાર નીકળી. બસ ચિપ્સ આવી ને બહુ પૈસા હે. ચિપ્સ ખાવા ચિપ્સ. ત્રણ દુ 6 ત્રણ 9. કોણ? અમે તો ખાઈને આયા. તે તો ભાઈ માગવાની ખાઈને આવી તો શું થઈ ગયું? પણ ફરી યાર ઝાલી નહીં રહેતા મને ના કહે નહીં. મેં ઝીંગો વેચ્યો કઈ શાંતિથી.